पीला भागता आवड़े? हाँ कम्प्लीट हमें पीला भागवा में है सी चेवित भागवाना ये पेलू पत्तू आवे पत्ता ની સાઈડ માં હોય પેલો ભાજી લેવા આકરામાં આકરી મહેનત છે કે નહીં તમે જુઓ તો થડામાંથી નેદવાનું એટલે કેવું તો ડોકો ના કપાય અને એમ કરતા એને પાવડીથી ખૂંચ ના આવી પડે અસલ આમ વારે વારે નેદવાનું આવે નેદીને નરવા ના થયા હોય અને એના પત્તાની તૈયારી થઈ જાય તો આ સુમાહું મને નહીં મળતું સુમાહામાં અમારે આટલે પાણી ભરી જાય એટલે સુમાહું અમારે ભાગ નહીં આવતું અડદ વાવવામાં ઘણું વાવે પણ અડદ બળદ રહેતા નહીં આમાં શું વાયેલું હતું ચોમાસા આમાં અડદ હતા જય માતાજી મિત્ર બધાને રામ રામ તો આપણે અહીંયા તમાકુ જોવા તો તમાકુ કેવું થયું જોવો અમારું આ તાકો ચેલા દાડા થયા છોડે 100 દાડા જેવું થયું 100 દાડા જેવું થયું હે અને આ તાકો ભોગરી ગયું હે અને કન્નામ પણ છોડી હે કન્નામ તો હજુ હમણાં જ છોડી હે વાર નહીં થઈ હજુ વધાર અને આ તો વહેલા ઓટો મારવા આવ્યા હજુ વાહન ચેવણા બાચી પડે હે કે અત્યારે દેખાય તમાકુ પછી બપોર ચેટ દેખાય નહીં ચારમેલું દેખાય એટલે અત્યારમાં ટાઢા પર જોવા અમે તમાકુ આવ્યા હો તો હેડો આપણે તમાકુ જોઈ લઈએ કેવું થયું અસલ થયું તમાકુ આમ થાકો મસ્ત તમાકુ થઈ ગયું હે ભગવાન માતાજીની મહેરબાની છે તે હું તમાકુ સૌ ભાવ ઘણા લીધા પણ ચેડે હાટે અમને એવું મળી રહે છે તો નેદવા ખોદવાનું હમણાં સારું થઈ જાય નેદવું પડશે પીલા ભાગવા પડશે બધું કરવું પડશે તો પૈસા મળે ને પૈસા મળે નહીં આ હેલી મજૂરી નહીં કાઠામાં કાઠી આ તમાકુનું કામ હે અમારે અને ઘરે કન્નામાં થોડીક મકાઈ વાવી છે મકાઈમાં ચીકુડીને જવું પૂછ્યા હે અને એ ઢોરાનું કન્નામાં હેડું જાય છે અને થોડુંક તમાકુ કર્યું સારી ઓડણું રાશેલું હોય લાખ રૂપિયા તો લાખ રૂપિયા આલેલા એટલે આપણે કોક તો લેવું ને તે તમાકુ કર્યું અંદર અને પેલામાં ભાગમાં વાયેલું હોય તે સણિયા વાયા એમાં સણિયા કર્યા હે અને આમાં તમાકુ કરી એ કહેતો હતો કે તમાકુ કરો પણ એમાં આપણે મહેનત કરીને એને હાલવાનું થાય તો મહેનત કરીને એને હાલવાનું થાય તો આપણે સણિયા વાઈ દેવા હારા અને આ તો અડણું એટલે આપણે કોક તો કાઢું ને અંદરથી તો આપણે તમાકુ વાઈ દીધું હોય ચેડ જાતા પાછું બીજું ખેતર રાખો કે દાગીના કરાવો પછી દાગીના કરાવો તો પહેરીને ફરો અને ખેતર વાવો તો તમારે મૂળી યાદી આવે જય માતાજી મિત્રો બતાવી આમાં કેટલું સોંપ્યું હતું આમાં કોને કેટલા પૈસાનું સોંપ્યું તમાકુ પૈસા તો હવે તમે લઈને જતા એટલે તમે કહો તાણ હું તમને કહું તમને ખબર તો પૈસા કેટલા થયા છે આસપાસ શું આસપાસ તો તને ખબર જ નહીં 1000 રૂપિયા જેવું થયા છે 2000 રૂપિયા 2000 ને હા યાદ આવી અને આમાં કેટલા છે આ ભાગમાં આમાં તો એ કે આપણું નહીં એટલે આપણને ના ખબર હોય શું આપણે તને ખબર જ નહીં તો શું વાર રાખે તો શું વાર રાખે કેમ કે કાકાનું હોય એટલે કાકાને ખબર હોય આપણે આપણા ખેતરની વાર રાખવાની કેટલા થયા ચેલા 3000 ને 500 અમાર રોહિત કહે રહ્યો બોર ખાઈ રહ્યો હોમો 3000 ને 500 કહે રહ્યો આ ખેતર 3000 ને 535 ઓમાં થયા બરાબર એક વીઘો હાર્યું હા અને હાર્યું કેટલો હોય હા એ વીઘો જ છે ઓમાં કેટલા છે આમાં 2000 થયા તો જેમ એટલો ફેર એટલે આમાં થોડુંક વધારે શું વધારે 2 કલડીવા કે વધારે એમ કે બધાય અને આમાં થોડુંક ઓછું હોય તે હવે ફરદીન કે ચેડે ભાગ પાડવાના એમ કહેતા હતા પાડે ના પાડે આપણે તો આ વ્યસન લેવાની હે આમાં અહીંયા ભાવ વધારે લીધો હોય હા અને આમાં ભાવ ઓછો લીધો ઓછો અરે છેતરી ગયા હે આપણે છેતરણા નહીં કેમ કે એને મોરથી રાશી લીધો તો એક પારિયાના ચેલા કીધા હતા મલા 1200 રૂપિયા હોય ને એક ના પારિયા એક પારિયો ચેરો આવે ને એના 1200 રૂપિયા કીધા હતા તે રાશિને આવતા રહ્યા ફટોફટ અને અમારા વખતે ખૂટ્યું તે અમે જવાયાથી છૂટકથી લાયા હો તે અમારે પડ્યું હેલું અને એને પડ્યું હે મૂકું અને ઓલા ઘરના વિકામથી કેટલું છે ઘરનામાં તો 900 રૂપિયાનું એમ કોક લાયા હતા પૂટલું તે ઘરનામાં તો આખા એમ ચાલી રહ્યું ભગવાન માતાજીની મહેરબાની કે ઘરનામાં ખૂટ્યું નહીં આમાં તો થોડુંક ખૂટ્યું હતું તે થોડુંક લઈ આવ્યા પીલા ભાગતા આવડે હા કમ્પ્લીટ પેલા ભાગવામાં હે છે ચેવિત ભાગવાના એ પેલું પત્તું આવે પત્તાની સાઈડમાં હોય પેલો ભાજી લેવાનો 6 થી 7 વખત પેલા આવે પછી ચેડે દાંતા કુણા આવે ને કુણા તો મજા આવે ભાગવાની પછી આપણે એમ કરતા પાક ઉપર આવી જાય એટલે આટલું તો થોડા મહિના જ વાટવાનું છે પત્તા નહીં વાટવા પેલી ફેર પત્તા વાટતા ને તે ગોઠ્યું હતી ને હુકાતી નથી હટ તે હેરણ થઈ ગયા હતા એટલે આખરે આપણે ડાયરેક્ટ થડામાંથી કાપી અને ઊંધું મેલ દેવાનું હોય
પછી હુકણા કરી અને એને આમ ખચી નાખવાના. ખચીરી પછી દોઠારી હુકાવા મેળ દેવાના એક મકા અને પત્તા એક મકા હુકર પડેલો પછી એને ઢોચી દેવાના. નકે ઉપર તડકો પડપડ કરે તો એ પૂરો થઈ જાય. પછી એમ કરતા એ કોથરા ફરી દેવાના અને પેલી દોઠી હોય એ કૂટી અને અંદર શેર ફેર કરી દેવાની. પછી લાકડા નો ભાવ આવે અને એ પેલી તમાકુ કે એનો ભાવ આવે. અને મોગરા ચાર ભાગવાના આવે. મોગરા તો બરોબર કે હા આટલે પહોંચ્યું હોય કે 100 પત્તા રાખે તો તમારે સૌથી સારું. અને વધારે રાખવા જો ને તો નહીં મજા આવતી. તમારે માપ જ પત્તા રાખો ને એ પત્તું આવડું થાય અને જાડું થાય. પેલો જમ વધારે જાય ને એમ ખાતર સૂસી જાય અને એ પત્તું પાતળું રહે. બરાબર. અને આ તમે ચિયા ચાકન લઈ દો તમાકુ. આ કોઈ કે ઉનાવા પછી ઉનાવા ના લઈ જાવ ને શેઠું પડતું હોય તો અહીં કોક ચેવું ઉઠે કે શીખરા ચેવું કોક ગમે અહીંયા લઈ જવાનું. અને લાકડા ભરનારા શેઠ ઘરે આવીને લઈ જાય લાકડા. તો અને સમા લઈ જવાનું તમાકુ. આ તમાકુ તો આપણે એકવાર હાઈસર એટલે કે એક ગાડી જેવું કોક કર્યું તું. ઇકો ગાડી હા શું કહેવાય નહીં આવડતું. પેલું ડાલિયા જેવું નહીં આવતું. ઇકો ગાડી લઈ જાય ને તમાકુ. એવું ડાલિયું જ કહેવાય. ડાલિયું કર્યું તું. પછી હવે આપણે આમાં તો વધારે એટલે કે ટ્રેક્ટર જ કરવું પડશે. સાચું ખોટું તો ટ્રેક્ટર કરવું પડશે તો અંદર કોથળા હમાશે. છેલ્લા કોથળા થાય એક વીઘામાં? એક વીઘામાં ચેલા 90 કે એમ આસપાસ કોથળા ભરણા હતા. આપણે બહુ ખોટું નહીં કહેતી. 90 કે આસપાસ ભરણા હતા. પછી આમાં ગમે એટલા ભરાય. અને ભાવ શું મળ્યો હતો? ભાવ 1500-1600 રૂપિયા જેવું આવ્યું. પોર 2000 ભાવ હતો. 2000 આવ્યા. એટલે વેકવા તમે જો એટલે તમને ખબર હોય. અમે તો આ થોડું વાયરે વાતો ભરાવું. પછી તમે ઘરે પૈસા આવે તાણ ખબર પડે. અને ઓમાં અને ઊણ કેવું તમાકુ બહુ વસ્તીએ કેવું વાયુ તમાકુ? વાયુ હતી હદ મણું વાય નાખ્યું તમાકુ વસ્તીએ. પણ જો પોર કોઈ ડોકો સોંપે ને તો મને કહેજો કે ચમ કે હું મહેનત એટલી થશે ને નવા તો એ કોઈ દાડો તમાકુ જ નહીં કરે કે હું કોઈ હેલી મજૂરી નહીં કે હડો આ સણિયા વાઢ્યા નલરમાં ઢગલો કરીને નાશે નીકળી જાય એવી મહેનત નહીં. આ તો આકરામાં આકરી મહેનત છે કે નહીં. તમે જુઓ તો થડામાંથી નેદવાનું એટલે ચેવું તો ડોકો ના કપાય. અને એમ કરતા એને પાવડીથી ખૂંચ ના આપવી પડે. અસલ આમ ઓરે નેદવાનું આવે. નેદીને નરવા ના થયા હોય અને એના પત્તાની તૈયારી થઈ જાય તો આપણે પીલા ભાગવાનું ચાલુ થઈ જાય. પીલા ભાગતા જઈએ નેતતા જઈએ, પીલા ભાગતા જઈએ નેતતા જઈએ. એમ કરતા પાછા મોગરા આવી જાય. મોગરા અડધા આવી જાય ને અડધા નહીં આવતા. એટલે મોગરા થોડો ભાગતા હાવ છેલ્લે મોગરા ભાજી રહ્યા. પછી એમ કરતા હાવ પાચા ઉપર આવી જાય. એટલે આપણે વાઢી અને ઊંધું કરવાનું. એક દાડે વાઢી નાખવાનું. પછી એક દાડે વાઢી અને ચેલા 10-12 દાડા જેવું હુકાવા દેવાનું. પછી કે જમ બને એમ હુકાઈ ગયું હોય એટલે એને ભેરું કરતું રહેવાનું. આ ગાછી લસીલી હોય છે કે સોટા થઈ જાય તો વળી બગડી જાય. બગડે ખરું? વરસાદ આવે, સોટા આવે, માવઠું આવે તો બગડે ખરું તમાકુ? હા બગડી જાય. ચમ ના બગડે? ચમ કે સોટા પડે એટલે એ તો હાવ કેવું થઈ જાય ખબર કે વહેલા આપણે કાપેલું પડ્યું હોય ઠાર પડ્યો હોય તો આપણે કેવું રાખ જેવું પત્તું તો લાગે નહીં લાગતું તો પત્તું રાખ જેવું થઈ જાય. આ તો અસુબરના સોટા આવીને પડે. આગાશી માવઠા લસીલો હોય તો આપણે પહેલાં ચેતવું પડે. મેણિયા લાઈન મેળવા પડે, ઢોકવા તૈયાર રાખવા પડે. જો ઢગલો તૈયાર પડ્યો હોય તો વળી ઢોકવા ચાલે. અને તૈયાર ના પડ્યું હોય તો ગમે આળસી પાડસી એને લાઈને આપણે ઢોક દેવું પડે. નક તમાકુ બગડી જાય, આપણી મહેનત અફર જાય. તો આ રીતે તમાકાની અમારી કહાની. જો તમારે વાવવું હોય તો વાવજો. રૂપિયા લોટ આવશે. ભગવાન માતાજીની મહેરબાની. અમારે અડ્યા આવે પણ એક કે સુમાહું મને નહીં મળતું. સુમાહામાં અમારે આટલે પાણી ભરી જાય. એટલે સુમાહું અમારે ભાગ નહીં આવતું. અડદ વાવવામાં ઘણું વાવે પણ અડદ બળદ રહેતા નહીં. આમાં શું વાયેલું હતું ચોમાસા? આમાં અડદ હતા. અને એમાં જાર હતી. અને ઓલામ એમાં જાર હતી. તો એટલે કશું રહ્યું નહીં. એટલે સુમાહું તો હવે મહેરબાની કરી અને વાવવું નહીં. એક કદાચ શિયાળામાં જેટલું વાવવું હોય એટલું શિયાળામાં વાવી દેવાનું હેઠું. તો બધાને રામ રામ. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અમારો વિડીયો જો ગમ્યો હોય તો આગળ અડાડજો.